નમસ્કાર વિદ્યાર્થીઓ, ચેપ્ટર નંબર 10 ઉદાહરણ દાખલા નંબર 7 થી 12 સોલ્યુશન તરફ આગળ વધીએ। દાખલા નંબર 7, લોહીનો વેગ બેભાન કરેલા એક કૂતરાની મોટી ધમનીમાંથી વહન પામતા લોહીને વેન્ચુરીમીટર જે પ્રવાહની ઝડપ માપે છે એના માટે ઉપયોગમાં લેવામાં આવે છે। એનો પહોળો ભાગ, એનું ક્ષેત્રફળ આપેલું છે 8 મિલીમીટર સ્ક્વેર અને નાના ભાગનું ક્ષેત્રફળ 4 મિલીમીટર સ્ક્વેર છે। ધમનીમાં દબાણ ઘટાડો 24 પાસ્કલ છે, તો લોહીની ઝડપ કેટલી થશે? વેન્ચુરીમીટરના સમીકરણ દ્વારા આપણે આ બાબત શોધવાની છે। તો વેન્ચુરીમીટરના સમીકરણ દ્વારા શોધવાની છે એટલે બેઝિક આપણે બર્નોલીના સમીકરણનો ઉપયોગ કરી શકીએ। બર્નોલી સમીકરણ તો કે P પ્લસ 1/2 rho v સ્ક્વેર પ્લસ rho g h ઇઝ ઇક્વલ ટુ અચળ। હવે બે છેડા આપી દીધા છે એટલે વેન્ચુરી ચેનલની આપણે રચના જોઈએ તો એના પ્રમાણે આપણે આવું કહી શકીએ, એક ભાગ પોળો છે અને બીજો ભાગ સાંકડો છે। આ પ્રમાણે વેન્ચુરી ચેનલની રચના હોય છે અને વેન્ચુરી ચેનલની રચના મુજબ એના માટે આ ભાગે સમક્ષિતિજ હોય એટલે અચળ હોય છે। તો ફરક કેટલો થયો? તો કે આટલું જ લેવાનું થશે, P પ્લસ 1/2 rho v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અચળ। આટલું આપણે શોધવાનું થશે। હવે અહીં કીધું છે ધમનીમાંથી વહન પામે છે અને અન્ય માર્ગે વાળવામાં આવે છે અને પ્રશ્ન પૂછ્યો છે ધમનીમાં વહેતા લોહીની ઝડપ, એટલે ધમની છે એ અહીં આવે, આ ધમનીનો ભાગ થશે, આ અન્ય માર્ગ થશે। તો જનરલી આપણે જે પહેલા છેડા પાસે ક્ષેત્રફળ છે એ મોટું છે એટલે a અને વેગ એનો v1, એ જ રીતે ક્ષેત્રફળ a, વેગ v2। તો સાતત્ય સમીકરણનો ઉપયોગ કરીએ તો સાતત્ય સમીકરણ એવું કહે છે કે ભાઈ a v1 ઇઝ ઇક્વલ ટુ સ્મોલ a v2, તો v2 ઇઝ ઇક્વલ ટુ કેપિટલ A અપોન સ્મોલ a ઇન્ટુ v1। ચાલો એ જ આપણે અહીંયા ઉપયોગ કરવું છે। અહીંયા લખીએ P1 પ્લસ 1/2 rho v1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ P2 પ્લસ 1/2 rho v2 સ્ક્વેર। v2 ની બદલે આ મૂકીએ એટલે આ શું થશે? કેપિટલ A સ્ક્વેર સ્મોલ a સ્ક્વેર v1 સ્ક્વેર। ચાલો P1 માઇનસ P2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું જશે? 1/2 rho v1 સ્ક્વેર કેપિટલ A સ્ક્વેર અપોન સ્મોલ a સ્ક્વેર માઇનસ 1/2 rho v1 સ્ક્વેર। આ તફાવત કેટલો આપેલો છે? 24 પાસ્કલનો ઘટાડો થાય છે એટલે 24, 1/2 કોમન, રો કોમન, v1 સ્ક્વેર કોમન, કેપિટલ A સ્ક્વેર અપોન સ્મોલ a સ્ક્વેર માઇનસ 1। જો રો એટલે લોહીની ઘનતા, આપણને ટેબલ આપેલું છે ટેક્સ્ટ બુકમાં, એમાંથી લોહીની ઘનતા આપણે લઈ લેવાની છે, એક્ઝામમાં પણ આપેલી હશે। v1 આપણે શોધવાનો છે, કેપિટલ A તરીકે કેટલા મૂકીશું? તો કે કેપિટલ A તરીકે 8 મિલીમીટર સ્ક્વેર છે અને સ્મોલ a તરીકે 4 મિલીમીટર સ્ક્વેર આપેલા જ છે, 8 અને સ્મોલ 4, 8 અને 4 માઇનસ 1 એટલે સાદુરૂપ આપતા આપણને v1 મળી જશે। નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આવીએ। ઉદાહરણ 10.8, એક આખા ભરેલા બોઈંગ વિમાનનું દળ 3.3 × 10⁵ કિલોગ્રામ છે, તેનું ક્ષેત્રફળ 500 મીટર સ્ક્વેર છે, પાંખોનું કુલ ક્ષેત્રફળ 960 કિલોમીટર પ્રતિ અવરની ઝડપથી ઉડ્ડયન કરે છે। પેલું, પાંખોની વચ્ચેનો દબાણ તફાવત શોધો। તો આકૃતિ દોરીએ, આ ધારો કે પ્લેનની રેખાકૃતિ છે, તો એની બંને પાંખો આ રીતે એના સાથે જોડાયેલી હશે। કઈ રીતે દબાણની અસર થતી હશે? નીચેથી જે દબાણ લાગે એને P1 કહીએ
ઉપરથી દબાણ લાગે એને P2 કહીએ, અને વજન બળ ઓબ્વિયસલી ક્યાં લાગવાનું છે? નીચે. તો દબાણ સંતુલન સ્થિતિની વાત કરીએ તો સંતુલન સ્થિતિએ નીચે જે દબાણો લાગે છે એ કયા કયા છે? તો કે સંતુલન સ્થિતિએ લાગતા દબાણો ઉપરથી લાગે P2 પ્લસ વજનને કારણે દબાણ ઇઝ ઇક્વલ ટુ P1. તો P2 માઇનસ P1 ઇઝ ઇક્વલ ટુ P1 માઇનસ P2 ઇઝ ઇક્વલ ટુ PW. વજનને કારણે બળ mg અને ક્ષેત્રફળ ma. બળના છેદમાં ક્ષેત્રફળ. ચાલો, બળમાં દળ કેટલું? 3.3 ગુણ્યા 10⁵. જી તરીકે કશો ઉલ્લેખ ન હોય તો 9.8. ક્ષેત્રફળ છે એ કેટલું છે? 500 મીટર સ્ક્વેર, એટલે છેદમાં 500, 500. દબાણ મળી જશે, એકમ થશે પાસ્કલ. બીજું, પાંખની નીચેની સપાટીની સાપેક્ષે ઉપરની સપાટી, નીચેની સાપેક્ષે ઉપરની સપાટીની ઝડપનો આંશિક વધારો કેટલો થાય? ક્વેશ્ચન બી. હવે બર્નોલી સમીકરણનો આપણે અહીંયા ઉપયોગ કરીએ તો બર્નોલી સમીકરણ પ્રમાણે મૂળ સમીકરણ થાય P પ્લસ 1/2 ρv² પ્લસ ρgh ઇઝ ઇક્વલ ટુ અચળ. પણ ક્ષમક્ષિતિજ દિશામાં ઉડે છે, આ વિમાન છે એ ઉડે છે ક્ષમક્ષિતિજ દિશામાં, તો આપણે એના માટેની જે ઊંચાઈ છે એ પણ અચળ રહે, આ વિભાગ પણ અચળ રહે, એટલે બદલશે માત્ર આ ભાગ. એટલે સમીકરણ શું બનશે? તો કે P1 પ્લસ 1/2 ρv1² ઇઝ ઇક્વલ ટુ P2 પ્લસ 1/2 ρv2². એમાં P1 માઇનસ P2 એટલે કે દબાણનો તફાવત આપણને અહીંથી મળી ગયો છે, તો એ મુજબ ગોઠવીએ તો P1 માઇનસ P2, તો સામે બાકી રહેશે 1/2, અહીંયા રો v2² માઇનસ v1². P1 માઇનસ P2ની કિંમત છે રો એટલે હવાની ઘનતા ન આપેલી હોય તો આપણે જે અચળાંક છે એમાંથી શોધી લેવાની રહેશે. એટલે આપણને મળશે અહીંયા v2² માઇનસ v1² ઇઝ ઇક્વલ ટુ 2 P1 માઇનસ P2 અપોન રો. આ કિંમત મળી જશે. આ જે કિંમત મળી એ કોની છે? તો કે v2² માઇનસ v1²ની છે. હવે તો કે અહીંયા આપણને શું આપી છે? 960 km/hની દિશામાં ક્ષમક્ષિતિજ ઉડ્ડયન. ક્ષમક્ષિતિજ માટે તો આપણે અચળ લીધો, પણ આ પ્લેનની ઝડપ છે, એટલે પ્લેનની ઝડપ છે 960 km/h v. અહીંયા જે ઝડપ છે, અહીંયા તરલની ઝડપ છે ને v2 કહું, અહીંયા જે તરલની ઝડપ છે ને v1 કહું, તો v પ્લેનનું શું થશે? તો કે બેયની એવરેજ હશે v1 પ્લસ v2/2. કારણ કે સ્તરીય વહનમાં શું થાય? વેગ એક સરખો બદલતો હોય. ઉદાહરણ તરીકે અહીંયા 10 છે અને આ 8 છે, તો અહીંયા એક્ઝેક્ટ કેટલું થાય? 9 થાય ને, સરેરાશ થાય. સ્તરીય વહન આપણે જે શ્યાનતાની થિયરી ગણી ત્યાં જ આપણે વાત કરેલી છે. તો v છે એ શું છે? તો કે v છે એ v1 પ્લસ v2/2 છે. તો એના પરથી v1 પ્લસ v2 ઇઝ ઇક્વલ ટુ 2v. આનો એકમ રાખો તો પણ વાંધો નહીં, પરંતુ આ જવાબ તમને મળ્યો છે એ m²/s/4 મળ્યો છે. એટલે 960 km/h ને મીટર/સેકન્ડમાં ફેરવવા પડે. એટલે જે જવાબ આવે એ મીટર/સેકન્ડમાં લાવો. હવે આ પરિણામ છે ને હું 1 કહી દઉં અને આને હું 2 કહી દઉં. ચાલો નેક્સ્ટ પ્રક્રિયા તો કે 1/2 કરીએ. 1/2 કરીએ એટલે આ v2² માઇનસ v1² છે. તો અહીંયા v2 માઇનસ v1, v2 પ્લસ v1 આની બદલે, અને આ શું છે? તો કે v2 પ્લસ v1. ચાલો આ કિંમત તમે અહીં મૂકો અંશમાં, અને v1 પ્લસ v2ની કિંમત પણ અહીંયા મૂકો. એટલે આ જે મળશે એ શું કિંમત મળશે?
V2 માઇનસ V1ની કિંમત મળશે. પણ પ્રશ્ન જો તમને શું કીધું છે, ઝડપનો આંશિક વધારો, આંશિક ત્રુટિ ચેપ્ટર નંબર 2. આંશિક ત્રુટિ એટલે શું? તો કે આંશિક ત્રુટિ એટલે ડેલ્ટા વીના છેદમાં વી. ચાલો ડેલ્ટા વી કેટલા? તો કે આ V2 માઇનસ V1 અપોન વી. એ વી કયા? તો કે આ પણ V2 માઇનસ V1 છે મીટર પ્રતિ સેકન્ડમાં આવ્યા હોય એટલે વીને પણ તમારે મીટર પ્રતિ સેકન્ડમાં 960 કિલોમીટર પર અવર છે એટલે મીટર પ્રતિ સેકન્ડમાં લઈ અને સાદુરૂપ લેવું પડે. આંશિક ત્રુટિ હોય તો આટલું, એને પ્રતિશત ટકામાં ફેરવવાનું કહે તો ગુણ્યા કેટલા કરી નાખવાના? 100. ટેક્સ્ટબુકમાં જે જવાબ આપ્યો છે એ પ્રતિશતમાં આપ્યો છે અને અહીંયા પૂછ્યું છે આંશિકમાં, તો આ આંશિકમાં આટલું જ થાય. પ્રતિશત પૂછે તો બંને બાજુ 100 વડે ગુણ નાખવાનો એટલે અહીંયા જે જવાબ આવે ને 100 વડે ગુણો તો પ્રતિશતમાં મળી જશે. એક આખા ભરેલા બોઈંગ વિમાનનું દળ 3.3 ગુણ્યા 10⁵ કિલોગ્રામ છે આ દળ આપેલું છે. તેની પાંખોનું કુલ ક્ષેત્રફળ આકૃતિ પ્રમાણે દોરીએ તો એનું દળ થયું. દળ એની પાંખો એની પાંખો છે. એનું ક્ષેત્રફળ છે એ 500 મીટર સ્ક્વેર છે, 500 મીટર સ્ક્વેર. તે 960 કિલોમીટર પ્રતિ અવરની ઝડપથી ઉડ્ડયન કરી રહ્યું છે. તો નીચે અને ઉપરની સપાટી વચ્ચે દબાણનો તફાવત શોધો. ઉપર છે ને 1 નંબરની સ્થિતિ કહીએ અને નીચે છે ને 2 નંબરની કહીએ. તો પેલો ક્વેશ્ચન, બર્નોલીનું સમીકરણ, બર્નોલી સમીકરણ P પ્લસ 1/2 ρv સ્ક્વેર પ્લસ ρgh ઇઝ ઇક્વલ ટુ અચળ. દળ આપી દીધું છે, પાંખોનું ક્ષેત્રફળ આપેલું છે. હવે આપણે શોધવાનું છે એના માટે ઉપર અને નીચેની દબાણની સપાટી વચ્ચેનો તફાવત. ધ્યાનથી જોઈએ તો અહીંયા આ પ્લેનને પોતાનું વજન બળે છે એટલે નીચેથી વજન બળ mg લાગે છે. ઉપર તરફ હવાને કારણે દબાણ P2 લાગે છે અને 1 પાસે નીચે તરફ દબાણ છે એ P1 લાગે છે. એટલે સંતુલન સ્થિતિ હોય તો સંતુલન સ્થિતિમાં આવું કંઈક થશે કે P1 પ્લસ mg ઇઝ ઇક્વલ ટુ P2. તો P1 માઇનસ P2 ઇઝ ઇક્વલ ટુ mg. સંતુલનમાં આ જ મુજબ થશે. ચાલો અહીંયા લખીએ P1 પ્લસ 1/2 ρv1 સ્ક્વેર. હવે ρgh આપણને એવું કીધું છે કે આનું ક્ષેત્રફળ આપેલું છે ને સમસ્થિતિ ઉડી રહ્યું છે એટલે સીધી જ દિશામાં જાય છે. સીધી જ દિશામાં જતું હોય તો કોઈ પણ બિંદુએ, આ જમીન હોય ને આ પ્લેન જતું હોય તો કોઈ પણ બિંદુએ h ઊંચાઈ સરખી થાય એટલે આ ભાગ અચળ થઈ જશે. સામે વધશે P2 પ્લસ 1/2 ρv2 સ્ક્વેર. કારણ કે સમસ્થિતિ જ શબ્દ વાપર્યો છે એટલે ઊંચાઈ છે એ અચળ રહેશે. સાદુરૂપમાં આગળ વધીએ. અહીંયા લખીએ P1 માઇનસ P2 ઇઝ ઇક્વલ ટુ 1/2 ρv2 સ્ક્વેર માઇનસ v1 સ્ક્વેર. ચાલો P1 માઇનસ P2 તરીકે mg છે, 1/2 રો દ્રવ્ય તરીકે હવા છે, હવાની ઘનતા 1.29 v1 સ્ક્વેર માઇનસ v2 સ્ક્વેર. દળ એમ આપેલું છે, જી તરીકે લઈ લેવાનું છે અને વી તરીકે કિલોમીટર પર જવા આપેલા છે. ચાલો આ સાદુરૂપને અંતિમ સ્વરૂપ આપતા v1 સ્ક્વેર માઇનસ v2 સ્ક્વેર અહીંયા મળે છે. હવે આપણે તો દબાણ તફાવત શોધવાનો છે એટલે દબાણ તફાવત છે એનો જવાબ આપણને અહીંયા જ મળી ગયો છે. ઇઝ ઇક્વલ ટુ દળની કિંમત મૂકો અને જીની કિંમત મૂકો એટલે દબાણ તફાવત મળી જશે. બીજો પ્રશ્ન છે નીચેની સપાટીની સાપેક્ષે. આ નીચેની સપાટી ઉપરની છે એની ઝડપનો આંશિક વધારો.
આંશિક વધારો અને ઘનતા આપેલી છે. હવે પહેલાં તો બી પ્રશ્ન પૂછ્યો છે ને એને સમીકરણમાં આપણે કન્વર્ટ કરી. શું કીધું છે? નીચેની સાપેક્ષે ઉપરની સપાટીની હવા, નીચેની સપાટીની સાપેક્ષે ઉપરની સપાટીની હવા, નીચેની સપાટી એટલે 2 નંબર V2 ની સાપેક્ષે, પાંખની નીચેની સપાટીની સાપેક્ષે ઉપરની સપાટી એટલે V1 માઇનસ V2 નો આંશિક વધારો એટલે ડેલ્ટા V કોની સાપેક્ષે? નીચેની સપાટીની સાપેક્ષે, નીચેની સપાટીની સાપેક્ષે એટલે V2. એટલે આપણે બી ક્વેશ્ચન છે એમાં શોધવાનું શું છે? તો કે ડેલ્ટા Vના છેદમાં V2 શોધવાનું છે. તો હવે આની ઉપરથી આપણે આગળ વધીએ. આ V1² માઇનસ V2² મળ્યું. હવે જે આપણને કીધું છે કે 960 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે જાય છે એટલે થાય શું? તો કે એ પોતાની સાથે હવાને ઢસડે છે. આ બાજુની હવાઈ આ બાજુ જતી હશે જેનો વેગ V1 છે, આ હવાઈ V2 થી જઈ છે અને આ V તરીકે 960 કિલોમીટર પ્રતિ અવર આપેલું છે. તો શ્યાનતામાં સ્તરીય વહન થાય તો ક્રમિક એક સરખો ઘટાડો થાય. ક્રમિક એક સરખો ઘટાડો થતો હોય તો ઉદાહરણ તરીકે V1 છે એ 5 એકમ હોય અને V2 3 એકમ હોય તો એનો અર્થ V કેટલા થાય? 4 એકમ. કારણ કે એક સરખો જ ઘટાડો થવો જોઈએ. અર્થાત અહીં જે વેગ આપ્યો છે વિમાનનો વેગ એ સરેરાશ વેગ થાય. V એટલે શું થાય? તો કે સરેરાશ કોનું? તો કે V1 પ્લસ V2/2 એ કેટલું થશે? 960 કિલોમીટર પ્રતિ અવર. હવે V1 પ્લસ V2 આટલું થાય તો V1 પ્લસ V2 2ને સામે ગુણીએ તો 960 ગુણ્યા 2 એટલે 1920 કિલોમીટર પ્રતિ અવર થાય. હવે બે જવાબ થયા. V1² માઇનસ V2² અહીંયા મળ્યા. આનું પરિણામ 1 કહું, આ છે ને પરિણામ 2 કહું. ચાલો હવે આકૃતિની આપણે જરૂરિયાત નથી એટલે આકૃતિનો ભાગ આપણે દૂર કરી દઈએ. ચાલો આ 1 છે એનું સાદુરૂપ શું થાય? તો કે 1 નું સાદુરૂપ 1 પરથી V1² માઇનસ V2² ઇઝ ઇક્વલ ટુ V1 માઇનસ V2 છેદમાં V1 પ્લસ V2. એમાં V1 પ્લસ V2 આપણી પાસે છે V1² માઇનસ V2² ની કિંમત એ છે ઇઝ ઇક્વલ ટુ V1 માઇનસ V2 છેદમાં 1920. આના પરથી તમને જવાબ મળી જશે V1 માઇનસ V2નો. જોજો V1 માઇનસ V2નો જવાબ મળી ગયો. હવે નેક્સ્ટ સ્ટેપ જોજો. આ જે પરિણામ છે એ પરિણામને આપણે કહી દઈએ પરિણામ નંબર 3. એટલે V1 માઇનસ V2 એટલે આપણને ડેલ્ટા V મળી ગયું. હવે આપણે આંશિક વધારો ફ્રેક્શનલ વધારો શોધવો છે. આંશિક વધારા માટે આપણે આ મુજબ જવું છે તો ડેલ્ટા V એટલે V1 માઇનસ V2 અંદાજે V/V2. V2 આપણી પાસે નથી પણ એની બદલે શું છે તો કે V છે એ આપણે મૂકીશું. V1 માઇનસ V2 જે અહીં આવ્યા એ અને V તરીકે આપણે કેટલી કિંમત લેશું તો કે V તરીકે લેશું 960 કિલોમીટર પર અવર અને એ સાદુરૂપ આપો એટલે અહીંયા આંશિક વધારો મળે. આને પ્રતિશતમાં ફેરવવું હોય તો શું કરવું પડે તો કે પ્રતિશતમાં ફેરવવું હોય તો એને 100 વડે ગુણી નાખો તો એ પ્રતિશતમાં મળશે. અહીં આપણને આંશિક શબ્દ વાપર્યો છે એટલે પ્રતિશતમાં ફેરવવાની જરૂર નથી પણ ટેક્સ્ટબુકનો આન્સર પ્રતિશતમાં છે તો આપણે એને 100 વડે ગુણી નાખશું તો પ્રતિશતમાં ફરી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન 10.9. આકૃતિમાં 10 મીટર ક્ષેત્રફળનો ધાતુનો એક બ્લોક, આ બ્લોક છે જેનું ક્ષેત્રફળ આપી દીધું છે 10 મીટર સ્ક્વેર. A ઇઝ ઇક્વલ ટુ 10 મીટર સ્ક્વેર. ગરગડી પરથી પસાર થતી દોરી મારફતે 0.01 કિલોગ્રામ દળ સાથે જોડેલો છે. પ્રવાહીનું 0.3 મિલીમીટર જાડાઈ ધરાવતું સ્તર બ્લોક અને ટેબલ, કોષ્ટક નહીં ટેબલ, અહીંયા શુદ્ધ ગુજરાતી ટેક્સ્ટબુકે આવું કર્યું છે. આ જે સ્તર છે એની જાડાઈ છે એ કેટલી આપેલી છે તો કે જાડાઈ આપેલી છે 0.3 mm.
એટલે એલ છે ને આપણે 0.3 mm લઈ શકીએ રાખેલું છે. બ્લોકનો ગતિ કરવા દઈએ ત્યારે 0.085 મીટર પ્રતિ સેકન્ડની અચળ ઝડપથી ગતિ કરે છે. તો શ્યાનતા ગુણાંક કેટલો થાય? તો શ્યાનતા ગુણાંક માટે આપણે સમીકરણ શોધીએ તો અહીંથી વાત કરીએ શ્યાનતા બળ F ઇઝ ઇક્વલ ટુ ઈટા એ V/L. કેટલું બળ આને ખેંચે છે? તો કે 0.01 કિલોગ્રામનો આપણે પદાર્થ લટકાવ્યો છે એટલે બળ જે ખેંચે છે એ mg ઇઝ ઇક્વલ ટુ ઈટા એ V/L. ઈટા શોધવાનો છે તો ઈટા ઇઝ ઇક્વલ ટુ mgl અપોન av. m તરીકે 0.01, g તરીકે 9.8, l 0.3 મિલીમીટર છે, મીટરમાં કન્વર્ટ કરવાનું. એ ક્ષેત્રફળ છે એ મીટરમાં જ છે અને v ઝડપ આપેલી છે 0.085 મીટર પર સેકન્ડ. આટલી શ્યાનતા ગુણાંકથી ગતિ કરશે. એસઆઈ એકમ તરીકે લખવાનું થાય આ શું થાય તો કે બળનો એકમ ન્યૂટન થાય, બરાબર. પછી આ મીટર થાય, આ મીટર સ્ક્વેર અને મીટર પ્રતિ સેકન્ડ. ન્યૂટન પર મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ. ન્યૂટન પર મીટર સ્ક્વેર એટલે પાસ્કલ ઇન્ટુ સેકન્ડ. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આવીએ. ક્વેશ્ચન નંબર 10. એક ટાંકીમાં 20 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ભરેલા તેલમાંથી પતન પામતા 2 મિલીમીટર ત્રિજ્યાના કોપર બોલનો માહિતીમાં આપેલું છે ટેમ્પરેચર 20 ડિગ્રી સેન્ટીગ્રેડ, એની ત્રિજ્યા એ આપેલી છે 2 mm, અંતિમ વેગ v 6.5 સેન્ટીમીટર પર સેકન્ડ. તો તેલની ઘનતા ગણો, તરલની ρf અથવા ρ0 એની ઘનતા શોધવાની છે. તેલની ઘનતા ρ ઇઝ ઇક્વલ ટુ 1.5 ઇન્ટુ 10³ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. તાંબાની ઘનતા આપણે 20 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને તેલની ઘનતા શોધવાની છે. 20 ડિગ્રી સેન્ટીગ્રેડ એ તેલની ઘનતા સામાન્ય સ્થિતિમાં આપેલી છે. તાંબાની ઘનતા શું છે તો કે તાંબાની ઘનતા છે 8.9 ઇન્ટુ 10³ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. આ જે પ્રક્રિયા થાય છે એ ક્યારે થાય છે તો કે 20 ડિગ્રી સેન્ટીગ્રેડે થાય છે. એટલે 20 ડિગ્રી સેન્ટીગ્રેડે આપણે ટર્મિનલ વેગની વાત કરીએ તો v ઇઝ ઇક્વલ ટુ 2/9 Ag ઓન ઈટા ρ માઇનસ ρ0. v તરીકે 6.5 પણ સેન્ટીમીટરમાં છે એટલે મીટરમાં ફેરવીએ 10⁻². 2/9 એ ત્રિજ્યા 2 mm છે, 2 ઇન્ટુ 10⁻³ g તરીકે 9.8 ઈટા. તેલ માટે શ્યાનતા ગુણાંક આપવો પડે. હવે એ ઘનતા તો આપી લે છે એટલે ઘનતા નહીં પૂછી હોય, શ્યાનતા પૂછેલી હશે એટલે અહીંયા આપણે બદલાવી નાખીએ કે ભાઈ શ્યાનતા ગુણાંક પૂછેલો હોય. શ્યાનતા ગુણાંક ρ અને ρ0 આ બંને કિંમતો છે. સાદુરૂપ મૂકીએ અને ઈટાને કરતા બનાવીએ. એકમ થશે પાસ્કલ ઇન્ટુ સેકન્ડ. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આવીએ. 1.25 સેન્ટીમીટર વ્યાસના એક નળમાંથી નળનો વ્યાસ આપેલો છે 1.25 સેન્ટીમીટર. પાણીના વહનનો દર 0.48 લીટર પ્રતિ મિનિટ. લીટરી કદનો એકમ છે અને મિનિટી સમયનો એકમ છે. પાણીનો શ્યાનતા ગુણાંક 10⁻³ પાસ્કલ ઇન્ટુ સેકન્ડ છે. થોડા સમય પછી દર વધીને 3 લીટર પ્રતિ મિનિટ થાય છે એટલે આ v1 છે. હવે v2/t થઈ છે 3 લીટર પ્રતિ મિનિટ. તો વહન દર માટે વહનની લાક્ષણિકતા એટલે વહનનો પ્રકાર આપણે જણાવવાનો છે. હવે
વહનના પ્રકાર માટે આપણે રેનોલ્ડ્સ આંકની વાત કરવાની. તો રેનોલ્ડ્સ અંકનું સૂત્ર છે R = ρ/v/d / η. ρ એટલે ઘનતા, v એટલે વેગ અને d વ્યાસ, η શ્યાનતા ગુણાંક. અહીં દ્રવ્ય તરીકે પાણી એટલે શ્યાનતા ગુણાંક આપણે ટેબલમાંથી જોઈ લેવાનો પાણી માટે શું છે. કદના છેદમાં સમય આપેલું છે, એનો અર્થ આપણે આમાં ક્યાંક કદને મિક્સ કરી શકતા હશું. તો થોડું એનાલિસિસ કરીએ અને જોઈએ કે આપણને ક્યાંયથી કદ મળે છે કે નહીં. ρ/v/d / η. હવે વેગ છે, વેગ એટલે અંતરના છેદમાં સમય. અહીંયા વેગ આપેલો નથી, એનો અર્થ વેગને જ આપણે ક્યાંક અહીંયા ઉપયોગ કરી શકશું. વેગ ρ એમનમ, η એમનમ. વેગ એટલે અંતરના છેદમાં સમય. અને d એટલે શું થશે? વ્યાસ. હવે તરલ છે એ કોઈ પણ નળી છે એમાંથી કઈ રીતે જતું હોય? તો કે તરલ છે એ કોઈ પણ નળીમાંથી નળીને સમાંતર દિશામાં વહન પામતું હોય. અને આ છે એની લંબાઈ થશે અને આ છે એનો વ્યાસ થશે. તો આનું કદ શું લઈ શકાય? તો કે કદ આપણે આવું કહી શકીએ, πr²l. πr²l. r ની બદલે d છે એટલે r ની બદલે d વાપરીએ તો π d/2² × l. ટૂંકમાં આપણે આ મુજબની ગોઠવણી કરવાની છે તો આપણે કદને મૂકી શકીએ. ચાલો હવે એ મુજબની ગોઠવણીની વાત કરીએ. ચાલો l છે એટલે lને કંઈ કરવાનું નથી. d ની 1 ઘાત છે, ઘટે છે શું? તો કે d/4. એટલે d/4 વડે ગુણીને d/4 વડે ભાગી નાખ્યું. બરાબર. પછી π વડે ગુણી અને π વડે ભાગી નાખ્યું. હવે આની ગોઠવણી જોઈએ. ρ/η. કેટલા પાર્ટને ભેગા કરીશું? તો કે જો આટલા પાર્ટને આપણે ભેગા કરીએ. એટલે શું થાય એટલો ભાગ? તો કે π d²/4 × l. બાકીનો પાર્ટ એમનેમ રાખીએ, છેદનો t એમનેમ ગુણ્યા આ π એમનેમ, પછી આ d એમનેમ 4 અંશમાં. તો આ શું થયું? તો કે આ છે એ કદ છે, આ છે એ શું થયું? કદ, જે આપણે અહીંયા તારવી રાખ્યું છે. તો હવે આ સૂત્રનો ρ/η કદના છેદમાં સમય 4πd. રોની કિંમત પાણી માટે ઘનતા 1.29 ઈટા. આપણે ટેબલમાંથી જોઈ લેવાનું છે. v/t પહેલા કેસ માટે આપેલા છે 4π અને d વ્યાસ આપેલો છે 1.25. કિંમત મૂકીએ અને r મેળવીએ. આ મૂકીએ એટલે પહેલો કિસ્સો છે, આ મૂકીએ તો બીજો કિસ્સો છે. પણ બીજું શું ધ્યાન રાખવાનું છે? આ લીટર છે અને છેદમાં મિનિટ છે. લીટર છે ને મીટર ક્યુબમાં ફેરવવું પડે. લીટરને મીટર ક્યુબમાં ફેરવીએ એટલે એના ગુણ્યા શું કરવું પડે? તો કે 10⁻³ ઘાત કરીએ ને એટલે મીટર ક્યુબમાં ફરે, અને 60 વડે ભાગી નાખીએ ને એટલે સેકન્ડમાં ફરે. એ સેમ વસ્તુ અહીંયા કરવાની. 10⁻³ ઘાત વડે ગુણી અને મીટર ક્યુબમાં ફેરવવાનું છે, અને 60 વડે ગુણી અને સેકન્ડમાં. આરની કિંમત મળશે. વહનની લાક્ષણિકતા એટલે આપણે કહેવાનું છે 3 સ્થિતિઓ છે. રેનોલ્ડ્સ અંકની થિયરી યાદ કરી લઈએ તો 1000 સુધી હોય તો ધારારેખી સ્તરીય સ્થાયી વહન થાય. 1000 થી 2000 ની વચ્ચે હોય તો અસ્થાયી વહન થાય, અને 2000 થી વધુ હોય તો પ્રક્ષુબ્ધ વહન થાય. એટલે પેલી આ કિંમત મૂકી અને રેનોલ્ડ્સ અંક મેળવવાનો. પછી આ 3 માંથી કયો કે સી લખવાનો. ઉદાહરણ તરીકે 1500 જવાબ આવ્યો તો મારે લખવાનું કે અહીં તરલનું વહન છે એ અસ્થાયી છે. આ વહનની લાક્ષણિકતા લખી કહેવાય. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આવીએ. 2 મિલીમીટર વ્યાસની એક કસનળીનો નીચેનો છેડો બીકરની પાણીની સપાટીથી 8 સેન્ટીમીટર નીચે ડૂબાડેલો છે. આ બીકર
આ બીકરમાં તરલ ભરેલું છે આ રીતે. હવે 2 મિલીમીટર વ્યાસની કસનળી માટે માહિતી શું આપેલી છે એ ભેગી કરીએ. કસનળી માટે એનો વ્યાસ એટલે 2a = 2 મિલીમીટર છે. પાણીની સપાટીથી 8 સેન્ટીમીટર નીચે સુધી ડૂબાડેલી છે. એટલે અંદર જે ડૂબાડ્યો છે એ ભાગની વાત છે. અંદર ડૂબાડ્યો છે એ ભાગ કેટલો છે? 8 સેન્ટીમીટરનો છે. નળીના પાણીના છેડા આગળ એક અર્ધ ગોળાકાર પટપટો રચવા માટે શું કીધું છે? નળીના પાણીમાં અર્ધ ગોળાકાર એક પરપોટો રચવા માટે નળીમાં કેટલું દબાણ જરૂરી છે? પ્રયોગના તાપમાને પાણીનું પૃષ્ઠતાણ, પછી વાતાવરણ દબાણ અને પાણીની ઘનતા અને 9.80 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ક્યાં કીધું છે? નળીના પાણીમાંના છેડા. નળીનો પાણીનો છેડો એટલે તમારે જે સપાટી રચવાની છે ને એ અહીંયા રચવાની છે. અહીંયા રચવાની એટલે આ રીતની રચવાની થાય, અંદર રચવાની છે. એટલે આટલા ભાગમાં કોઈ પાણી તમારે લેવાનું નથી, આ ભાગમાં રચવાની છે. તો કસનળીના સમીકરણની વાત કરીએ. કસનળીના સમીકરણનું સૂત્ર S = ρHAG/2 cos θ. બરાબર છે? અથવા ટેક્સ્ટબુક મુજબ આવું છે કે 2S/A × cos θ = ρHG. આ મૂળ સ્વરૂપ. ચાલો આપણે ઊંચાઈ શોધવાની છે. તો આપણે ઊંચાઈ માટે કેટલું દબાણ લગાડવું પડે એ શોધવાનું છે. તો દબાણ કેટલું લગાડવું પડે એટલે આ જ વાત થઈ. તો અહીંયા 2S S કોની વચ્ચેનો? તો કે આ કાચ છે, અને આ પાણી છે. કાચ પાણી માટે પૃષ્ઠતાણ S આપેલું જ છે. A એટલે ત્રિજ્યા, વ્યાસ આટલો આપેલો છે તો ત્રિજ્યા કેટલી થાય? 1 મિલીમીટર. અને cos θ સંપર્ક કોણ નથી આપ્યો તો પાણી અને એના માટે સંપર્ક કોણ થીટા છે એ 0 થાય, આપવો પડે, 0 થાય. એ મુજબ શોધીએ તો 2 પછી S તરીકે 2 7.3 ગુણ્યા 10⁻², 10⁻3 cos 0 થાય 1. તો સાદુરૂપ આપીએ તો આ થશે 14.6 ગુણ્યા 10⁻1, 146 પાસ્કલ થાય. ρHG આ દબાણ આવી ગયું. આટલું દબાણ આપણે રચીએ તો આપણે આટલા વધારાના દબાણ વડે એમાં આ પરપોટો રચી શકીએ. હવે નળીમાં આટલું દબાણ રચવું પડે એ વધારાનું કુલ કેટલું થાય? તો કે બીજો પ્રશ્ન આપણને ધારો કે પૂછે તો કુલ કેટલું? તો કે અહીંથી છે એ P1 લાગતું હોય અને અહીંથી P2 લાગતું હોય. એટલે P1 = શું થશે? તો કે PA + ρHG થશે અને P2 = PA થશે. તો જો આપણે શોધવું હોય નળીમાં ઉપરની, અહીં બે સપાટી દબાણ લગાડે, એક ઉપરથી લગાડશે અને એક નીચેથી. ઉપરથી લગાડી કેટલું થશે? તો કે ઉપરથી લગાડે એને P1 અથવા તો બહારથી લાગતું PO કયો એ થશે PA + ρHG જેટલું. બીજું તો કે P2 એટલે એના માટે અંદરની સપાટી થશે PI
પીઓ તો લાગશે જ, કારણ કે ઉપરથી આટલું દબાણ તો ટોટલ પીઓ જેટલું, P1 એટલે કે પીઓ જેટલું થયું છે, વધતા પૃષ્ઠતાણનું દબાણ 2s/r, અથવા સિમ્પલી આપણને ખબર છે કે બે સપાટી વચ્ચે દબાણનો તફાવત કેટલો રહેવાનો છે, તો કે 2s/r જેટલો. એમાં P1 વધુ હશે ને P2 ઓછું હશે, તો P1 = P2 + 2s/r. એટલે કુલ દબાણ છે એ સમતોલવા માટે આટલું દબાણ લાગી શકે. ચાલો, PA + ρHg ઘનતા કોના માટે? પાણી માટે. એના માટે ઊંચાઈ કેટલી આપેલી છે? 8 સેન્ટીમીટર. એને મીટરમાં ફેરવીને g એટલે આ P1 મળી જશે. અહીંયા જે O મળ્યું અહીંયા મૂકીએ 2s, એસની કિંમત અહીંયા આપેલી જ છે, અને r એટલે એની ત્રિજ્યા જેની સંજ્ઞા આપણે એ લીધી છે એની કિંમત મૂકો એટલે PI એકમ થશે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. અહીંયા ઘનતા તો કે દ્રવ્ય તરીકે જે હોય એ દ્રવ્યની આપણે લેવાની થશે. નેક્સ્ટ આમાં પૂછ્યું છે વધારાનું દબાણ કેટલું, ચોખ્ખું દબાણ કેટલું, તો એ ત્રીજો પ્રશ્ન તો આપણે અહીંથી જ સોલ્વ કરી નાખીએ. આ વધારાનું દબાણ 2s/r, આ કિંમત મૂકો એટલે કે આટલો જે સેક્શન છે એ અહીંયા ત્રિજ્યા તરીકે આપણે સંજ્ઞા લીધી છે એ, આ થશે વધારાનું દબાણ. આ ઉપરના ભાગનું દબાણ, આ નીચેના ભાગનું દબાણ અને બેયનો તફાવત આવે એ વધારાનું દબાણ. એટલે અહીંયા લખી શકો કે વધારાનું દબાણ કહીએ તો કેટલું, તો કે વધારાનું દબાણ છે એ આના મુજબ થશે. ઉપરનું દબાણ વધારે હોય તો જ સ્તંભ નીચે બેસે. આ સાથે ઉદાહરણ અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ.